ગયડા મારા બાપ દાદા એવું કે શિવરાત્રીનો મેળો એટલે કે બપોર સુધી શિયાળો અને બપોર પછી ઉનાળો, એટલે એમ હવે કહેવાય કે ઉનાળો આજથી રાબેતા મુજબ. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? અમે મજામાં. તો ભગવાન શિવજી સૌને સારા રાખે એવી પ્રાર્થના. અને આજે છે મહાશિવરાત્રિ, તો શિવરાત્રિની હાર્દિક શુભકામના. અને ક્યાં જવાના સંગીતા આપણે? આજે આપણે શિવરાત્રીના મેળામાં જવાના. શિવરાત્રીનો મેળો એટલે કે વર્ષનો પહેલો મેળો. તો આપણે અહીંયા સિહોદ ગામે ભરાય છે, સિહોદ ચોકડી કહેવાય હે ને? તો આપણે પણ જઈએ છીએ અને તમને પણ શેર કરાવીશું. તો અમારા વિસ્તારનો પહેલો મેળો, તો બ્લોગમાં બન્યા રહેજો એન્ડ સુધી. અને સંગીતા તો થેલી પણ લઈ લીધી. પછી કહેશું, પછી કહેશું મેળાની વાતો, અને મેળાની સાથે સાથે ઋતુ એની છેલ્લી વાત કરીએ, હે ને? પછી વાત કરીએ. આર્ય અને કેતવા રેડી થઈ ગયા. જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. મમ્મી બેઠા છે ઘરે એકલા. હવે આપણે તો બધું કામ પરવારી ગયા છે ને હવે નીકળીએ છીએ. ચાલો આપણે નીકળીશું. આપણે મેળામાં આવી ગયા છીએ. અમારો શિવરાત્રીનો મેળો એકદમ નાનો પણ સરસ કહેવાય. લઈ લીધો. તો ગઈકાલે જ આ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. મેળામાં જાવ એટલે ચિત્રાવાનું મહત્વ ઘણું હોય. બધાને નામ લખાવવાનું. થોડુંક આ બાજુ આવીએ ને તો બોર્ડર જેવું છે સિહોદ સિથોલની અહીંયાથી, અને ત્યાં મેળો ભરાય. તો સરસ આ સિહોદ ચોકડી, સિહોદ ગામનું પંચાયત ઘર, ને નદી કિનારો એકદમ ભારજ નદી જોડે. તો આ બાજુ ઘર વપરાશનો સામાન, આ બાજુ ખાણીપીણી. આજે ને જોવે છે ટ્રેક્ટર. જો એ લેવા બેટા, હે તારે બેટા બોલ છે. ગરમી થઈ ગઈ, રમકડા પસંદ કરતા. આ નીન પેલું ની, આ નીન પેલું ની, છોકરાઓ બધા જોવે એટલે બધા માંગે. બંને જણને ટ્રેક્ટર જોઈએ તો બે ટ્રેક્ટર. આવતી રેતી ભરવા મોકલી દેવાના. એને ખાલી ખેંચવાની છે, હાથી મોકલી આવી. તો શેરડી તો ખાસા મેળાથી ચાલુ થઈ જાય. શેરડી હવે લેવાનું છે આપણે. શેરડી લઈ જવી છે. આ બાજુ રે, ચાલો દાંતેડી વાગી જશે. દૂર પકડજો. તો અહીંયાથી સરસ મજાનો શિવરાત્રિનો મેળો ભરાય.
રમકડાથી માંડીને શેરડીથી માંડીને બધી વસ્તુ મળી રહે. ટોપલા ટોપલીઓ અહીંયા. આપણે હાટમેની મહિલા ને એટલે હમણે મળી લીધું. હા નહીં જેલા એમ. સકરિયા, નાળિયેર, બટાકા. ચાલે ચાલુ થઈ જાય. હા બે બનાવી દો. સંગીતાને શેરડી રસ પીવો છે. આર્યને ગોલો બી ખાવો છે અને શેરડી રસ બી પીવો છે. તો આપણે મેળેથી ઘરે જવા નીકળ્યા છે અને ટ્રાફિક થઈ ગયો છે ફૂલ. હવે આપણે ખાઈ જવાના, ટ્રાફિકમાં ફસાઈ જવાના. જો ટ્રાફિકમાં આવી જવાનું એવું લાગે છે. નીકળી જશે. આપણા વિસ્તારના મેળા તમામ ફરવાનું છે. એટલે તમારે પણ ખૂબ અમને સપોર્ટ કરતા રહેવાનું. અમે બધા મેળા જોશું, કયા કયા મેળા ભરાય છે, નાના મોટા અને બધા. હે ને હવે પછી કયો મેળો આવશે? હવે આવશે આપણે 11સ નો મેળો. 11સ નો મેળો ક્યાં ભરાય એ પણ તમારી સાથે શેર કરીશું. હે ને અને હવે આવતા રહ્યા. હવે જમવાનું છે. આજે તો હવે ભૂખો જ છે. જાને પાછો કેળા ખાવાનું ચાલુ કરી દીધા. તમારા માટે બનાવેલું છે જમવાનું. અને મેળામાં આપણને ખાસા બધા સબસ્ક્રાઇબર મિત્રો મળ્યા. હે ને તો એમનો દિલથી આભાર. તમે તો વિડિયો ઉતારતા જ આવશો. દિલથી આભાર. અમને આવો નવો સપોર્ટ આપતા રહેજો. 1:30 વાગી ગયો છે. આજે એકવાર નિરાશ થઈ ગયો તો. હે ને મમ્મી માટે શેરડી ને કેળા લઈ આવ્યા. આપણે સરસ વર્ષનો પહેલો મેળો જોઈ આવ્યા. હે ને આપણે એમ ગયડા અમારા બાપ દાદા એવું કે શિવરાત્રીનો મેળો એટલે કે બપોર સુધી શિયાળો અને બપોર પછી ઉનાળો. એટલે એમ હવે કહેવાય કે ઉનાળો આજથી રાબેતા મુજબ ગણાતો થઈ જાય કહેવાય. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મિત્રો. અમારો વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આવજો.